નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। વાત કરવી છે પાછળથી પડી રહેલા વરસાદની, કારણ કે ચોમાસાની સત્તાવાર વિદાય હવે નજીક છે, પરંતુ અંતમાં જે વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે, મુશળધાર વરસાદનું કહેર જોવા મળી રહ્યું છે। ક્યાંક તારાજીના દ્રશ્યો, ક્યાંક તબાહીના દ્રશ્યો અને ક્યાંક ખેડૂતોના આખા ખેતરો ધોવાઈ ગયા હોય તેના દ્રશ્યો સામે આવ્યા છે। હાલમાં જ ઉત્તર ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લામાં જે ભારે વરસાદના કારણે ખેતરો જળતરબોળ થઈ ગયા હતા, ત્યારબાદ ખેડૂતોને ભારે નુકસાન પડ્યું હતું। ત્યારે ફરી એકવાર જે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, એમાં હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ પ્રભાવિત થઈ રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલના સમયમાં જે પાછોતરો વરસાદ પડી રહ્યો છે, તેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। કપાસ, મગફળી, તલ સહિતના પાકોનું જે ખેડૂતોએ વાવેતર કર્યું છે, એ ખેડૂતોને રહીને રોવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે। ઠેર ઠેરથી એવા સમાચાર સામે આવ્યા છે। કચ્છથી સમાચાર છે, સૌરાષ્ટ્રથી સમાચાર છે કે જ્યાં ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હોય। કિસાન સંઘ પણ આ બાબતે મેદાનમાં આવ્યો છે અને ખેડૂતોને પાક નુકસાનની મુદ્દે કિસાન સંઘે માંગ કરી છે સહાયની। બિલકુલ, જગતના તાતની વાત કરવી છે કે જ્યારે પણ એ શરૂઆત કરે, પહેલા તો પાક માટે બિયારણ લેવા જાય, ખાતર લેવા જાય, ત્યારે પરેશાની માંડ મહેનત કરીને એ પાક વાવે તો કમોસમી વરસાદ આવી જાય, અથવા તો પછી જે જોરદાર અતિવૃષ્ટિ થાય એના કારણે ખેડૂતો પરેશાન થાય, એમની જમીન ધોવાઈ જાય અને પછી જ્યારે રહ્યો સયો જે પાક હોય એ વેચવાની વાત આવે તો એમાં પણ ટેકાનો ભાવ મળે અથવા તો ન મળે। અત્યારની પરિસ્થિતિ એવી છે અને ભારતીય કિસાન સંઘ પણ એવું કહી રહ્યું છે કે વેપારીઓ અત્યારે ખુશ છે। કેમ? કારણ કે નીચા ભાવે એ લોકો આ બધા પાક લઈ રહ્યા છે અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। સૌપ્રથમ મગફળીની વાત કરીએ તો મગફળીનું વાવેતર આ વખતે બમ્પર થયું છે, એવો આંકડો સ્પષ્ટ નથી આવ્યો, પરંતુ ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ગત વર્ષ કરતા પણ આ વખતે સારું બમ્પર વાવેતર થયું, પરંતુ હજુ સુધી સરકારે એ આંકડો સ્પષ્ટ કર્યો નથી કે ભાઈ કેટલા મણ મગફળી ખેડૂતોની ખરીદવામાં આવશે। ટેકાનો ભાવ 1452 ચોક્કસથી જાહેર કર્યો છે, પરંતુ કેટલા મણ ખરીદશો એની કોઈ અત્યારે જાહેરાત નથી। સાથે સાથે જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું, અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું, એના લીધે જે ખેડૂતો પાયમાલ થયા છે, એમને ક્યારે પેકેજ આપવામાં આવશે, ક્યારે સહાય આપવામાં આવશે, એની રજૂઆત પણ થઈ રહી છે। હમણાં જે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી, ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં ખેડૂતો એવા પરેશાન થયા જેના કારણે હજુ સુધી એમાંથી બેઠા થઈ શકે એવી પરિસ્થિતિ નથી। એમની જે જમીનનું ધોવાણ થયું છે, એ ધોવાણને પણ એ લોકો રિપેર કરવામાં 2 વર્ષનો સમય લાગી જાય એવું પણ ખેતી નિષ્ણાંતો કહી રહ્યા છે। એવામાં સહાયનું મલમ ખેડૂતોને ક્યારે લગાવવામાં આવશે, એક મોટો સવાલ છે। જે ખેડૂતોએ શાકભાજી બનાવીને પછી વેચી રહ્યા છે, એ ખેડૂતોને પણ યોગ્ય ભાવ નથી મળતા। આજે સમાચાર આપણે જોયા કે કારેલા અને તમામ શાકભાજી ખેડૂતો ફેંકી રહ્યા છે। કેમ? કારણ કે શાકભાજીના પણ બરાબર ભાવ નથી મળતા। તેવામાં ભારતીય કિસાન સંઘ ખેડૂતોની બહારે આવ્યું છે। મગફળીને લઈ કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો માટે સરકારે જાહેરાત કરવી જોઈએ કે તમે કેટલા મણ આ વખતે ખરીદશો, સાથે સાથે મગફળી પકવતા ખેડૂતોને સહકાર આપવામાં આવે, ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદશો તે જાહેર કરવું જોઈએ। મગફળીનો પાક એવો છે કે જો કાઢવાની અંદર પણ લેટ પડીએ તો મગફળી અંદર ઉગી જાય છે અને ખેડૂતોને નુકસાન થતું હોય છે। જે ખેડૂતોએ કાઢી છે એને પણ અત્યારે એના પાથળા જે મગફળીના કહેવાય એ પણ પલળી ગયાના સમાચાર મીડિયાના માધ્યમથી અને કાર્યકર્તાઓના માધ્યમથી અમારી સમક્ષ આવે છે। એટલે વારંવાર સરકારશ્રીને હવે કહેવું છે કે ભાઈ પંચતંત્રનું બેલેન્સ કરવા માટે શું કરવું પડશે, સમાજે પણ આપણે જાગૃત થવું પડશે, કારણ કે સૌથી મોટો ભોગ જે સમાજનું પેટ ભરી રહ્યો છે એ અન્નદાતાને થઈ રહ્યું છે। એટલે અન્નદાતાની વારે સમાજ અને સરકારે આવવું પડશે। એટલે આપના માધ્યમથી મને કૃષિમંત્રીને વિનંતી છે કે તમારે જ્યાં જવું પડે ત્યાં, જે કરવું પડે ત્યાં, સરકારે ક્યાંક હિસ્સો ખરીદવો પડે તો સરકાર હિસ્સો ખરીદે, ગુજરાત સરકારને કંઈક દેવું પડે તો ગુજરાત સરકાર પણ પોતાના ફંડની અંદરથી ખરીદીનું પ્રમાણ વધારે। તો કિસાન સંઘે માંગ કરી છે કે સરકાર આ બાબતે સહાય કરે ખેડૂતોને। બીજી બાજુ પાછોતરો વરસાદ જે પડી રહ્યો છે તેના કારણે
ખેડૂતો અત્યારે અંતમાં મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રમાં તો સાર્વત્રિક વરસાદથી ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે. ગતરોજ વરસેલા વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન આવ્યું છે. ખેતરમાં પડેલી મગફળીના પાથરા આખા પલળી ગયા છે. ખેડૂતોની મહેનત પર જાણે કે વરસાદી પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ ઊભો થયો છે. મગફળી સુકાય નહીં ત્યાં સુધી વેપારીઓ ખરીદી પણ નહીં કરે. ખેડૂતોને હવે મગફળીના પૂરતા ભાવ પણ નહીં મળે અને આર્થિક નુકસાની સહન કરવી પડશે તેવી ખેડૂતોની રાવ છે. પડી છે 17 વીઘાની છે. આ ખર્ચો તો આમાં ઘણો થયો સાહેબ. આમાં ઓછામાં ઓછો વીઘે નહીં થયો 10-12 હજારનો થયો હોય. 10-12 હજાર રૂપિયા આ એક વીઘે 10-12 હજારનો ખર્ચો થયો હોય. આ મગફળી તો નીકળવા તૈયારી 2 દી મોડો આવ્યો તો મગફળી હાથમાં આવી જાય. 2 દિવસ વહેલો હોત તો હાથમાં આવી જાય. પણ આ વરસાદ આવી ગયો એટલે થોડીક નીણ કુસો છે ઢોરને માલનો ઢોરને ખાવાનો એ બગાડ નાખ્યો. મગફળી ડેમેજ થઈ જાય, ભાવ ન મળે. હવે તો આને પાથરા ફેરવવા પડે, હુકાવા દેવી પડે. હવે 8 દિનનું આ મહેનત. પાછો વરસાદ આવે તો એથી ડેમેજ થાય. પાછો હજી એથી ડેમેજ થાય. કામ લાગે પણ હવે 8 દી પછી આને પાછા પલટાવીને હલરમાં કાઢીએ. પૂરતો ભાવ નહીં મળે, પલળી ગઈ એટલે અમે 4 મહિના થયા ત્યારથી નીંદી ગોળીને ખાતર પાણી દવા બધી મહેનત કરવા છતાં વરસાદ આવ્યો. વરસાદના કારણે પાથરા પલળી ગયા. વરસાદ પડી ગયો, હવે શું કરવું અમારે? અત્યારે શું લાગે છે? લાગે છે મગફળી બેન નીકળશે? આવડે ના નીકળે, સુકાયા વગર નીકળે ને. કેટલા દિવસ લાગશે આમ? અઠવાડિયું નીકળી જાય. આ મગફળીને વાવણી કરવા કેટલી મહેનત કરી? બહુ મહેનત કરી ને પાણી વાળવાનું ને બધું, કેટલી બધી મહેનત કરી. ખાતર દવા છે બધું. લાઇટ આવે તો આપણે પાણી મારવા પડે, એ બધું કરવું પડે. આ વર્ષની શરૂઆતથી જે પ્રકારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, સતત માવઠાનો માર ખેડૂતો સહન કરતા આવ્યા છે. હવે આ વખતે તો પાછોતરા વરસાદનો માર પણ ખેડૂતોએ સહન કરવો પડ્યો છે, જેના કારણે મોટા પાયે ખેડૂતોને નુકસાન આવ્યું છે. આ મુદ્દે વાત કરવી છે. અમારી સાથે કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જોડાઈ ગયા છે જગમાલ આર્ય, અને અમારા સંવાદદાતા ગૌતમ પણ જોડાઈ ગયા છે. ગૌતમ, સૌથી પહેલા આપની પાસે આવું છું. રાજકોટનો હમણાં અહેવાલ આપે જોયો છે, ખેડૂતો અત્યારે જાણે કે પાયમાલ થઈ ગયા હોય એવી પરિસ્થિતિ છે. મગફળીનો તમામ જે પાક હતો એ પલળી ગયો છે, નુકસાની થઈ છે, અને હવે ખેડૂતો શું માંગ કરી રહ્યા છે, શું પરિસ્થિતિ છે અત્યારે ત્યાં? ચોક્કસ જે પાણીવાળી જમીન હોય છે ત્યાં સામાન્ય રીતે વર્ષમાં 3 પાકનું ઉત્પાદન થતું હોય છે, અને જ્યાં પાણી વગરની જમીન હોય છે ત્યાં ખેડૂતો છે તે વરસાદ ઉપર નિર્ભર હોય છે, ને ત્યાં લગભગ 2 જેટલા પાક થતા હોય છે. પરંતુ તેમાં સૌથી મહત્વનો પાક હોય છે કે જે ચોમાસા સમયે વાવણી થઈ છે, ને એમાં પણ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ત્યાં મોટા ભાગે મગફળીનું વાવેતર થતું હોય છે. પરંતુ આ વખતે જે મગફળીનું વાવેતર થયું હતું તે મગફળીના વાવેતર બાદ અત્યારનો જે સમય છે, આ સમયની અંદર મોટા ભાગે જે વાવણી લડવાનો સમય છે તે હોય છે, અથવા તો મોટા ભાગની વાવણી છે તે લણાઈ ગઈ હોય છે. એટલે કે જે મગફળી છે તે લણ્યા બાદ જે પાથરા છે તે ખેડૂતોના ખેતરની અંદર મોટા પ્રમાણમાં પડ્યા હોય છે, કેમ કે હવે દિવાળીના સમયની આસપાસ જે મગફળીની ખરીદી છે તે શરૂ થવાની હોય છે, ચાહે માર્કેટિંગ યાર્ડ હોય કે ટેકાના ભાવે ખરીદીની વાત હોય. આ પહેલા જે આ પાથરા છે તેની અંદર ગઈકાલે બપોર બાદ સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓની અંદર જે વરસાદી માહોલ જામ્યો, એના લીધે ખૂબ જ નુકસાનીનો સામનો હવે ખેડૂતોને કરવો પડશે. કેમ કે અહીંયા 2 મહત્વની વાત છે. એક તો વરસાદ હોવાથી જે પાથરાઓ છે તે પલળી ગયા છે, આના લીધે જે માંડવી હોય છે તેમાં મગફળીની અંદર ખૂબ જ મોટું નુકસાન પણ થાય છે, અથવા તો આને સુકાવા દેવી પડે છે. હવે સુકાયા બાદ જે ગુણવત્તા હોય છે મગફળીની તે જળવાઈ રહેતી નથી, અને એના લીધે જે વેપારીઓ છે તે પણ આ જે માંડવી છે તેને પૂરતો ભાવ ન આપતા હોય, એના લીધે ખેડૂતો માટે આ પડ્યા પર પાટું છે. કેમ કે છેલ્લા 3-4 મહિનાથી આ મહેનત કરતા હોય છે ખેડૂતો પાક વાવવા માટે, અને લડવાનો સમય આવ્યો. લણ્યા બાદ જે પાથરા છે, એટલે કે હવે આ છેલ્લા તબક્કાની અંદર મગફળી હતી ને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એનાથી ખેડૂતોમાં ભારે નિરાશા છે. જી બિલકુલ, આભાર ગૌતમ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ છે જગમલ આર્યજી, એમની સાથે વાત કરી. જગમલજી, ખેડૂતોની પરેશાની જો જે મગફળી પકવે છે કે કાઢવામાં લેટ પડે તો પછી મગફળી ઉગે છે, એના કારણે પણ નુકસાન થાય, અને જો પછી કાઢી લે તો પછી પાથરા મગફળીના પલળી જાય છે, અને સતત વરસાદી માહોલ છે. કિસાન સંઘ તરફથી સરકારની શું રજૂઆત છે, શું આપ કહેવા માંગો છો? ભારતીય કિસાન સંઘે આજે કૃષિ મંત્રીને મળ્યા અને મુખ્યમંત્રીને આજે મળ્યા. પરિસ્થિતિ ખેડૂતોની બહુ ખરાબ છે,
કારણ કે પ્રકૃતિ સાથે જે ચેડા છે, આ પ્રાકૃતિક જે આપદા આવે છે, આખા ભારતમાં મુશ્કેલી સર્જણી છે. અને અમે કિસાન સંઘે કીધું હોય કે ભાઈ મગફળીનું રજીસ્ટ્રેશન થઈ ગયું, દિવાળી પહેલાં એને તોલ પણ દિવાળી પહેલાં કરો. અમે મારી માગણી મૂકી છે કે 2-3 દિવસમાં એનો ચાલુ કરવું જોઈએ. અને એનો જથ્થો વધારવા માટે એમને CMએ પણ અમને આજે કીધું છે કે હું દિલ્હી વાત કરી લઉં જગમાલભાઈ, 2 દિવસમાં અમે આનો નિકાલ લાવીએ એવું આશ્વાસન અમને આપ્યું છે સરકારે. અચ્છા જગમલજી, કેટલા મણ ખરીદી થવી જોઈએ મગફળીની? જો આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો કેટલી ડિમાન્ડ છે ખેડૂતોની કે ભાઈ આટલા મણની ખરીદી સરકારે કરવી જોઈએ? અમે ડિમાન્ડ રાખીએ. ગઈ સાલ 200 મણ લીધી હતી. હેલો, હા અવાજ આવે છે, બોલો. હેલો, બોલો બોલો. 200 મણ લીધી હતી અને કિસાન સંઘે 200 મણની માગ કરી છે એક ખાતે. તો એટલે માર્કેટમાં ચર્ચા એવી છે, હું કદાચ ખોટો પણ હોઉં, કે ભાઈ 70 મણની ખરીદી કરવામાં આવશે. શું સરકાર તરફથી આપને કશું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આટલા મણ સુધી લઈ જઈશું ખરીદી? એ સરકાર તરફથી કોઈ 70 મણની વાત નથી, પણ વચ્ચે ગમે ત્યાંથી ખોટા સમાચાર મળે કે સરકારે હજુ નિર્ણય જ નથી કર્યો કેટલા મણ લેવી, તો 70 મણનો આંકડો આવ્યો ક્યાંથી? એટલે કૃષિ મંત્રી તરફથી, મુખ્યમંત્રી શ્રી તરફથી પણ શું આશ્વાસન આપવામાં આવ્યું? અમે કૃષિ મંત્રીને મળ્યા, કૃષિ મંત્રી પણ CMને આજે મળ્યા, મુખ્યમંત્રીને, અને કીધું હોય કે આ જથ્થો વધારવો પડે. અને ગઈ સાલ 200 મણ લીધી, આ સાલ પણ 200 મણ લો. કિસાન સંઘની માગ પૂરા 200 મણની છે. અચ્છા, ઓકે. જે નુકસાની થઈ કીધું ને એમને મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે 24 નુકસાની થઈ એનો સર્વે થઈ અને વહેલી તકે એને વળતર મળે ખેડૂતોને, એવી કિસાન સંઘની માગ છે. આજે પણ કૃષિ મંત્રી શ્રીએ આજે અલગથી બેઠક બોલાવી હતી આ સહાય માટે. તો એ શું ક્યારે સર્વે થશે, ક્યારે સહાય મળશે, એની કોઈ રૂપરેખા, એની કોઈ ગાઈડલાઈન છે ખરા કે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સહાય માટે? એમને એમ કીધું છે કે CMને મળો, તો અમે CMને મળ્યા. અને મુખ્યમંત્રી એવું કીધું છે કે હું આજ રાત્રે જ વાત કરીશ અને ઉપરથી નક્કી કરી કોટો વધારી અને આપણે દિવાળી પહેલાં જ આનો નિકાલ થાય અને જેને નુકસાન થયું એનું ઝડપી સર્વે કરી અને એને સહાય આપવી જોઈએ. ખેડૂતોને આપ શું આશ્વાસન આપવા માંગશો? કારણ કે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે સહાય પેકેજ મળે અને આ જે મગફળી પલળી રહી છે, નુકસાન થઈ રહ્યું છે, એમને એમાં ટેકો આપવામાં આવે. હવે બુધવારનો અમને બોલાયા છે, બુધવારે, કાલે મંગળવાર ને પરમ દિવસે બોલાયા છે. એટલે બુધવારે શું નિર્ણય લે પછી અમે ખેડૂતોને કહીશું કે અમારી માગણી તો એ જ છે કે દિવાળી પહેલા, દશેરા પછી એનો તોલ જ કરવો જોઈએ ઝડપી. અને જે નુકસાન થયું છે, પાણી ભરી ગયું છે અને જેને નુકસાન થયું છે એ નુકસાન હવે ઝડપી જ કરી અને 2-3 દિવસમાં એમને કીધું છે કે તમે બુધવારે આવો, મિટિંગ કરી લઈએ. તો અમે જેટલું બને એટલું ઝડપથી કિસાન સંઘ ખેડૂતો માટે મહેનત ચાલુ જ છે અમારી અત્યારે. તો એમની આ નુકસાનનો ડાયાગ્રામ શું, કેટલી નુકસાની આમાં ખેડૂતોને થઈ છે? અને અત્યારે સચિવાલયથી હાલ જ આવ્યો. જી જી બોલો. હજુ વરસાદ, કાલનો વરસાદ જે થયો ને એના આંકડા હજુ આવ્યા નથી. એ આવશે આપણા જોડે 24 કલાકે. ઓકે. કારણ કે કેટલા સર્વે નંબરમાં પાણી ભરી ગયું, કેટલાના પાથરા પાણીમાં છે, એ બધું હવે આવશે આપણી જોડે. આમાં સહાય કેટલી મળવી જોઈએ ખેડૂતોને? અને સરકારને તમારા માધ્યમથી કહું, ખેડૂત માટે જેટલું કરે ને, મારી વાત એ છે કે તમારા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે સરકાર જેટલું આલે એટલું ખેડૂત માટે ઓછું છે. કારણ કે આમાં જમીનને પણ ખાસું નુકસાન થયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે જમીન તૈયાર કરતા 1 થી 2 વર્ષનો સમય લાગી જાય. શું એ વાત સાચી છે?
હા, જેમાં પાણી ભરી ગયું હોય અને જમીન ધોવાણી હોય તો એને બીજા વર્ષે કંઈ ના થાય. બિલકુલ. અને જગમાલજી આપે કહ્યું કે સરકાર તો આમાં જેટલું આપે એટલું ખેડૂતોને તો ઓછું જ છે, નુકસાની વધારે છે. આપની શું આશા છે, કેટલી સહાય સરકારે આપવી જોઈએ? હા, સરકારે સહાય એને વધારી દેવી જોઈએ. આમાં જે ચીલા ચાલુ જે સરકારમાં નિયમ હોય એ નહીં, પણ આમાં વિશેષ પેકેજ આપવું જોઈએ અમારી માગણી. એટલે સાહેબ, જો એનડીઆરએફ અને એસડીઆરએફનું જે ધારાધોરણ હોય છે એનાથી હંમેશા આગળ વધીને સરકાર આપે જ છે, પરંતુ શું આ બાબતે પણ એવી વિચારણા થઈ રહી છે ખરા કે વધારાનું એમને સહાય આપવામાં આવે? એટલે વધારે મેં તો એ કીધું, ખેડૂતને જેટલું આપે એટલું ઓછું હોય. અમારી માગણી તો કે ભાઈ જેને નુકસાન થયું છે એને 100% આપવું પડે, જેને નુકસાન નથી થયું એને નહીં આપવું જોઈએ. અચ્છા, અને બીજી મારે એ વાત પણ જાણવી છે કે ખેડૂતો કેમ આટલા બધા પરેશાન થતા રહે છે? પહેલા તો ખાતરને લઈ હેરાન પરેશાન થતા રહે, પછી એ પાક એ ઉગવે ત્યારે રજીસ્ટ્રેશન માટે આ વખતે રજીસ્ટ્રેશનમાં મગફળીમાં કેટલા બધા ખેડૂતો પરેશાન થાય. ઘણા બધાના સર્વે એવું બતાવવામાં કે સેટેલાઇટમાં મગફળી દેખાતી જ નથી, એમાં તો કપાસ છે. એ પછી માંડ એમનું રજીસ્ટ્રેશન થયું અને હવે આ કુદરતી આફત આવી. જો જે દેશમાં નિયત અને નીતિ ના હોય ને એ આ જ રે. જે અધિકારીઓને કામ કરવાનું છે, જેને કામ કરવાનું હોય, કામ ચોર હોય તો શું થાય? સાચું કામ કરીને જેને નુકસાન હોય એને પૂરું આપવું જોઈએ, ના નુકસાન હોય એને નહીં લેવું જોઈએ. પણ જગમાલજી, મોટા ભાગે ખેડૂતોની એવી ફરિયાદો રહેતી હોય છે કે સરકાર તો જે ડિજિટલ ખેડૂતને સર્વે પૂરું લાવી વળતર છે. મળે. જી જી, હા, હું એવું પૂછી રહી હતી જગમાલજી કે સરકાર જે હાજી. ડિજિટલ સર્વેની સિસ્ટમ લાવી છે એ ડિજિટલ સર્વેની સામે મોટા ભાગે ખેડૂતોમાં નિરાશા જોવા મળતી હોય છે. ખેડૂતોને એવું કહેવું છે કે ઘણી વખત બિલકુલ પાક નુકસાન ડિજિટલ સર્વેમાં દેખાતું નથી અને જમીની સ્તરે મોટા પાયે પાક નુકસાની પણ હોય છે. તો જે માણસોને કામ કરવાનું છે એ કામ ચોર થાય તો શું થાય? ગમે તે સર્વે લાવે પણ દરિયામાંથી વસ્તુ ગોતી શકે છે તો ખેડૂત તો જાહેરમાં હે, ખેતર પણ જાહેરમાં હે, તો એ ખેતરમાં એને બગડી ગયું દેખાતું નથી. જેની મગફળી બગડી છે, જેના કોઈ પણ વસ્તુ જણજ બગડી હોય એ દરેકને દેખાય છે. આ તો ધરતી ઉપર પડ્યું હોય, આચા ખાને પકડવાનું હોય. અને આમાં જગમલજી, આજે ગુજરાતભરમાંથી આવી સ્થિતિ છે. મેઘરજના લીલાવાડાના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં 200 વીઘા કરતા વધુ સોયાબીનનો આખો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ખેતરો પાણીથી ભરાઈ ગયા અને પીડિયાનો રોગ પણ લાગુ પડ્યો. એના કારણે સોયાબીન પાકી શકશે નહીં એવી સ્થિતિ છે. ન માત્ર ત્યાં, ભુજમાં પણ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું. રાજકોટના વિઝુઅલ અમે બતાવ્યા. મારો સવાલ એ છે કે આવી સ્થિતિ થતી રહેતી હોય છે તો પછી રજૂઆત કેમ કરવી પડે છે? કેમ વિલંબ થાય છે? શું તો આપણે રજૂઆત કરીશું, ખેડૂતો આવેદન આપશે, એમનો રોષ પ્રગટ કરશે, પછી જ એમને મળશે? કેમ માંગવું પડે છે? ખેડૂતને માગવું ના જોઈએ, સરકારે સામેથી આપવું જોઈએ. સરકારને ખેડૂતોને લાઈનમાં ના ઉભા રહેવું પડે અને સરકાર આટલું તો પકડી શકે કે ભાઈ આમાં પાણી ભરાઈ ગયું છે તો એના સર્વે નંબરની ખબર હે, કેટલા વીઘા એ ખબર હે, તલાટીને ખબર હોય કે આટલા વીઘા હે, બધી ખબર હે. અને તમે જો અત્યારે જણાવે ને એને પાણીમાં પલરી ગયું હે. જગમલજી, બિલકુલ આપ જોડાયેલા રહેજો. ફરી એકવાર આપની પાસે આવીશ. હાલ ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હિતેન્દ્રભાઈ, સવાલ એ જ ઉઠે છે કે વરસાદ આવે છે, પાછોતરા વરસાદમાં ખેડૂતોને મોટું નુકસાન થાય છે, ખેડૂતોએ પછી માંગ કરવી પડે છે. શા માટે સામેથી સરકાર એવું નથી કહેતી કે અમે સર્વે કરીને સહાય કરીશું? કિસાન સંઘ પણ આ જ મુદ્દો ઉઠાવી રહ્યું છે હાલમાં. નહીં, ખેડૂત આગેવાનોની જે લાગણી ને માગણી છે, રાજ્ય સરકારને અમે પણ રજૂઆત કરી છે. પાછોતરા વરસાદમાં જ્યાં આગોતરું વાવેતર હતું એવા માલને
ક્યાંક ક્યાંક નુકસાન માલુમ પડ્યું છે. સાર્વત્રિક જે અત્યારે વરસાદ છે છેલ્લો એ 1 થી 1.5-2 ઇંચ વરસાદ છે, એમાં કેટલાક વિસ્તારોમાં ચોક્કસ આપની માહિતી સાચી છે કે ખેડૂતોને મુશ્કેલી પડવાની છે, પણ મોટા ભાગના વિસ્તારોમાં મોટરો ચાલુ કરવી પડતી, પાણીની જરૂરિયાત હતી, એટલે આ વરસાદ આશીર્વાદરૂપ પણ બનવાનો છે. પણ જે જગ્યાએ એક પણ વીઘામાં નુકસાન થાય એના માટે સરકાર ચિંતા કરશે, અને જ્યાં જ્યાં આપના માધ્યમથી, ખેડૂત આગેવાનોના માધ્યમથી કે અધિકારીના માધ્યમથી આપણે સૂચનાઓ આપેલી છે, હજુ પણ વરસાદની સ્થિતિ ચાલુ છે. આજે પણ આગાહી છે, આવતીકાલે પણ છે. એટલે બધું એક સાથે રજૂઆત જે મળશે, ખેતીવાડી ખાતાના અધિકારીઓને સૂચના આપેલી છે, અને જ્યાં પણ જે નુકસાની માલુમ પડશે ત્યાં સરકાર એ નિયમાનુસાર કાર્યવાહી કરશે. હિતેન્દ્રભાઈ, કિસાન સંઘે આજે માંગ કરી છે કે તમે મગફળીના ટેકાનો ભાવ તો જાહેર કર્યો, પરંતુ કેટલા મણ મગફળી ખરીદશો એની પણ આપે જાહેરાત કરવી જરૂરી છે, કારણ કે માર્કેટમાં એવા ખોટા મેસેજ ફરી રહ્યા છે કે આ વખતે 70 મણની ખરીદી થશે દર ખેડૂતે. આપની વાત સાચી છે, પણ ખરેખર એવું કોઈ જાહેરાત સરકારે સત્તાવાર કરેલી નથી. સામાન્ય રીતે કેન્દ્ર સરકારની જે આ યોજના છે એમાં દરેક રાજ્યના ઉત્પાદનના 25% જેટલો માલ MSP પર ખરીદવાની એવી વ્યવસ્થા છે. એટલે રાજ્ય સરકારે અહીંયાથી આપણા વાવેતરના આંકડા અને ઉત્પાદનના અંદાજ જે મોકલ્યા છે એના આધારે કેન્દ્રનો કૃષિ વિભાગ રાજ્ય સરકારે કેટલી મગફળી ખરીદવી એની મંજૂરી આપશે. 1-2 દિવસમાં 3 દિવસમાં આપણને મંજૂરી મળી જશે. એ મંજૂરી મળી જશે એટલે આપણી પાસે ચોક્કસ આંકડો આવશે, અને એ આંકડાની સામે આપણે જેટલા રજીસ્ટ્રેશન કર્યા છે ખેડૂતોના એને પ્રપોર્શનેટ ફાળવી દેવામાં આવશે. એટલે જેવું કેન્દ્ર સરકારનો પરિપત્ર મંજૂરીનો આવશે એટલે આપણે જે 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે એને 9 લાખે ભાગી અને આપણે એનો આંકડો ડિક્લેર કરી દઈશું. એને આપણે પેલું મોસાળમાં પીરસનાર એવી બધી વાતો થતી હતી, તો શું એ થશે ખરા? કારણ કે 200 મણની ડિમાન્ડ થઈ રહી છે કે 200 મણ પર ખેડૂત પાસેથી ખરીદવામાં આવે. શું થશે એવું? એમાં ખેડૂતોની લાગણી ને માગણી સાચી છે, પણ સરકારે આ વખતે ખેડૂત આગેવાનોની લાગણીથી જ એક બદલાવ કર્યો હતો. અગાઉ એક ખાતેદાર પાસેથી આપણે એક જ રજીસ્ટ્રેશન કરતા હતા. હવે ખેડૂતોની માગણીથી એ ખેડૂત ખાતામાં જેટલા પણ ભાઈઓ બહેનો હોય જેટલા નામ એ બધાની નોંધણી કરી. સામાન્ય આપણે ગઈ સાલ આપણે 3.25 લાખની નોંધણી હતી, આ વખતે 9 લાખની થઈ છે. કારણ કે એક ખાતામાં 1, 2, 3, 4 ખેડૂતો હોય છે, તો બધાને આપણે તક આપી છે. એટલે આમ ભૂતકાળમાં 200 મણની જે લાગણી હતી એમાં એક ખાતામાં 200 મણ લેતા હતા. આ વખતે તો આપણે 3 ભાઈ હોય તો 300 મણ કે 4 ભાઈ હોય તો 400 મણ, 100 મણ લઈએ ને તો એ 400 કે 300 મણ લેવાની તક મળવાની છે. એટલે આ ટેકનિકલ બાબત છે, પણ સરકાર એ જે આપણને જેટલો પણ જથ્થો મળે તમામ ખરીદવાની છે. ઓકે, અંતિમ પ્રશ્ન સાહેબ, કે પેકેજની રાહ જોવાઈ રહી છે કે મલમ તમે લગાવો ખેડૂતોને, એને માટેની શું પ્રક્રિયા થઈ રહી છે? ક્યારે સહાય મળશે ખેડૂતોને આજે નુકસાની થઈ છે? આપની લાગણી પણ સાચી છે, ખેડૂતોની માગણી પણ સાચી છે, પણ સવાલ એ છે કે વરસાદ હજુ પણ ચાલુ છે. એટલે કોઈ એક ચોક્કસ, ધારો કે 5 દિવસનું, 7 દિવસનું, આ 10 દિવસનું એવું પેકેજ એ ટેકનિકલી વાયેબલ નથી. એટલે 2-3 દિવસમાં વરસાદનું કામ પૂરું થાય એટલે ખેડૂતોને જે વિસ્તારમાં નુકસાન છે ત્યાં ખેતીવાડી અધિકારીઓને સૂચના આપેલી જ છે. એટલે આપણા NDRF, SDRF ના જે નિયમો છે એની મર્યાદામાં જે નુકસાન આવતું છે એના રિપોર્ટો તૈયાર થશે. હજુ પણ વરસાદ જ્યાં સુધી થંભે નહીં ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. બિલકુલ આભાર હિતેન્દ્રજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ભાજપ નેતા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ થોડી રાહ જોવી પડશે, ને જે વાત રહી કે કેટલા મણ મગફળી ખરીદવી જોઈએ તેને લઈને પણ 2 થી 3 દિવસમાં એનો ચોક્કસ આંકડો માનસી બહાર આવી જશે. બિલકુલ. અને કિસાન સંઘના નેતા જગમાલજી પણ આપણી સાથે જોડાયેલા છે. જગમાલજી, ભાજપ તરફથી એવું કહેવાયું છે, હિતેન્દ્ર પટેલ ભાજપ નેતા એવું કહ્યું છે કે હાલમાં હજુ વરસાદ યથાવત છે, એટલે આગામી સમયમાં જ્યારે વરસાદ થંભશે ત્યારબાદ ખેડૂતોને જે સહાય માટેની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે. આપે હમણાં જ માંગ કરી કે ખેડૂતોને ત્વરિત તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે, બને એટલું જલ્દી, કારણ કે નુકસાન પણ મોટા પાયે છે. હા, આપણે 2 થી 3 દિવસ જ રાહ જોવાની છે, કારણ કે વરસાદ બીજી તારીખ સુધી કહે કે કદાચ વરસાદ બીજી તારીખ સુધી હવામાન ખાતાવાળા કહે છે. હવે જો આ તો કુદરતી પ્રકૃતિ છે આપણા ઉપર, અડધી દુનિયા તો અત્યારે બેફામ રીતે હેરાન થઈ રહી છે. અડધી દુનિયામાં તો બિલ્ડરો પણ ડોલવા માંડી હવામાં
અને હજુ આપણા માટે કેટલું આવશે. આપણે તમારા માધ્યમથી મારે ખેડૂતોને કહેવું છે કે ખેડૂતોને યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ બંધ કરવું જોઈએ અને ધરતી માતાને ઝેર ન અપાય તો આ પ્રાકૃતિક આપણને બચાવશે. અને આમાં જગમલજી અમે મુદ્દો આજે એટલા માટે લીધો છે કારણ કે ઘણા બધા લોકોને ગરબાના આયોજકોની ચિંતા છે કે ભાઈ એમના વરસાદના કારણે એમના કાર્યક્રમ રદ થઈ રહ્યા છે, પરંતુ અમને ખેડૂતોની ચિંતા છે કારણ કે આ વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે. મારે જાણવું છે કે કપાસ અને જે ડાંગર છે એના ભાવ પણ સતત નીચે જઈ રહ્યા છે. જે હાયર ડ્યુટી કપાસમાં થઈ એના કારણે ખેડૂતોને એમાં પણ નુકસાન છે. એ બાબતે આપની સરકાર સાથે શું રજૂઆત થઈ, એ બાબતે શું સરકારનું કહેવું છે? સરકારમાં જ કપાસની રજૂઆત કરી હતી, તો એના માટે બુધવારે મિટિંગ રાખી છે CCI ની. ઓકે. અને કપાસ જેટલો એટલો CCI ટેકાના ભાવેથી ખરીદી લેવાનો છે, જેટલો હોય એટલો. એટલે આમાં અને બીજી એક પેલી વાત થઈ રહી છે કે ભાઈ 25% જ કંઈક હિસ્સો ખરીદવાની વાતો છે. શું એ વાત સાચી છે? એનાથી આગળ વધશે સરકાર? સરકાર 25% નક્કી કર્યું છે, પણ CM ને મેં રજૂઆત કરી છે કે 200 મણ લીધા હતા ગઈ સાલ, તો અમારે તો અમારી કિસાન સંઘની માગ છે 200 મણ લો. ઓકે. તો એ અમે સરકારમાં મેં રજૂઆત કરી દીધી છે આજે. ઓકે ઓકે સાહેબ, અંતિમ સવાલ. આજે RK પટેલ સાહેબ છે, એમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, એના માટે સમાજે પણ આગળ આવવું પડશે, સરકારે પણ આગળ આવવું પડશે. શું એવી સ્થિતિ થઈ રહી છે ગુજરાતમાં કે ખેડૂતો હવે ખેતી તરફ મોં વાળી રહ્યા છે કે ભાઈ નથી કરવી ખેતી? ખેતીમાં તો જો ખેતી છે ને, એ તો ભગવાને વેદમાં કીધું છે ખેતી કર, અને ખેડૂતને જન્મ મળ્યો છે ને એ જ એક ભાગ્યશાળી છે. જેને જમીન હોય ભાગ્યશાળી છે. અને ધરતી માતા આપે છે. ક્યારેય પરમાત્મા ખેડૂતને દુખી ન બનાવે, પણ ખેડૂતે રોડ બદલી નાખ્યો છે. નહીં તો ખેડૂત કોઈ દી દુખી ના થાય. બિલકુલ. એટલે કહી શકાય કે આ કુદરતી આફતોના કારણે ખેડૂતો દુઃખી થાય છે અને આજકાલના સમયમાં જે પ્રકારની સમસ્યાઓ ખેડૂતોને વેઠવવી પડે છે તેના કારણે ખેડૂતો મોઢું વાળી રહ્યા છે ખેતી તરફથી. જગમલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે આ ચર્ચામાં. હાલના સમયમાં જે કુદરતી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે તેને જોતા કે પછી અત્યારે જે વિઘ્નો આવી રહ્યા છે ખેતીમાં, ખેડૂતોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, માવઠાનો માર હોય કે પછી અન્ય કોઈ પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવે કે પછી ભારે વરસાદ, અતિવૃષ્ટિ હોય કે પછી દુષ્કાળ હોય, આ તમામ પરિસ્થિતિનો સામનો ખેડૂતો હાલ કરી રહ્યા છે. અને એટલા જ માટે અત્યારે ખેડૂતોની આવી પરિસ્થિતિના કારણે જ ખેતી તરફથી ખેડૂતો મોઢું વાળવા મજબૂર બન્યા હોય તેવું કહેવું પડે. બિલકુલ, એ જ પરિસ્થિતિમાં બદલાવ આવે જરૂરી છે. એ માટે સરકાર હવે ક્યારે સહાય આપે છે, ક્યારે સહાયનો મલમ લગાવે છે, એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.